રાજકોટ જિલ્લાના રિપીટ 6 નંબર પહેલેથી રાજકોટ જિલ્લામાં ધોરાજી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં કે એક ગામ કે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટેના તમામ માર્ગ કે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં બની જવા પામ્યા છે. તો ખખડધજ ચોમાસું સત્ર અને નવરાત્રી અને હવે દિવાળીના પર્વ લોકોને આવા પર્વ પણ ઉજવવા મુશ્કેલ બન્યું છે. તો ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મોટા ઉપાડે ખાતમુહૂર્ત વિધિ કરી જાય છે અને કોન્ટ્રાક્ટર કામગીરી પણ હાથ ધરી દે છે. પણ ખોદકામના થોડા દિવસો થઈ જાય પછી કામગીરી ઠપ થઈ જવા પામે છે અને વિસ્તારના લોકો કે રહેતા લોકો કે દુકાન ગ્રાહકો કે પછી ઉદ્યોગકારો જુનાગઢ રોડ કે જમનાવર રોડ કે જૂના ઉપલેટા રોડના ખાતમુહૂર્તની કામગીરી પછી કોઈ કામગીરી કારણોસર બંધ પડતા લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે. તો દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને પછી પાછા ફરકતા નથી. તો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તો ફક્ત ખાતમુહૂર્ત વિધિ માટે જ દેખાય છે. પછી ભલે લોકો હેરાન થાય અને જે રોડ રસ્તાનું કામ થાય છે અને પછી ભ્રષ્ટાચારના આક્ષેપ થતા કામ ફરી બંધ થાય છે અને જે વિસ્તારમાં કામ બંધ થતા ત્યાંના સ્થાનિક લોકો હેરાન થવા પામ્યા છે. તો આ સમગ્ર મામલે ઉદ્યોગકારોના કારખાનાઓને પણ માઠી અસર પડી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. મારું નામ બાવનજીભાઈ જાગાણી, જમનાવર રોડ, ધોરાજી. અત્યારે આ ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગોડી તરફ આમ જોઈ તો ભાગેડું કહેવાય એવું ઈ પરિસ્થિતિ કરી નાખી છે. કોઈ હમું જોતું નથી. પબ્લિક ને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે. હવે કામ ઠપ કર્યું છે. એ લોકોએ હવે જે કાંઈ થયું કે ભ્રષ્ટાચાર હોય કે જે કાંઈ હોય પણ પબ્લિકને અત્યારે આ ખાઈમાં નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે. અને અહીંથી ડાયવર્જન કાઢ્યા છે તો ડાયવર્જનના કાંઈ બોર્ડ કે ઠેકાણા નથી એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે. બાકી આ લોકોને કોઈને કાંઈ છે નહીં. ઉદઘાટન કરવા આવે ત્યારે રોડના ખાતમુહૂર્ત કરે ત્યારે હોબાળો મચાવે છે. બાકી ઈમાયલું કાંઈ પછી કરતા નથી અને આ લોકો બધા ખોવાઈ ગયા છે. 2 મહિનાથી આ પરિસ્થિતિ છે. હવે જો આ યાતનામાંથી ઉગારો તો સારી વાત છે, નહીતર પછી નેપાળ વાળી થાય અને કાં આપણે વિસાવદર વાળી થાય. એટલે પરિસ્થિતિ પબ્લિકને અટણ હેરાન પબ્લિક થાય છે. નેતાઓને અને સત્તાધીશોને બીજાને કોઈને કાંઈ ઉપાધિ નથી. હવની રીતે આરામ ફરમાવે છે. કોઈને કાંઈ ભાજપ અને કોંગ્રેસ બધા અમારા હરખા થઈ ગયા ભાઈ. કોઈ કાંઈ કરતું નથી. બધા ડોકા કાઢી અને ઉદઘાટન બધા આવ્યા હતા બધા ભાત ખાવા. બાકી તો ભાગ બટાઈ હોય હું હોય રામ જાણે આ બધા વીઆઈ ગયા હે. તે પછી કોઈ આવ્યું જ નથી. પબ્લિક જીવે છે, મરી ગઈ પબ્લિક ગઈ તેલ વાળી થઈને માય. હવનું કર્યું છે. હા ચોક્કસ તો જ થાય ને. આમ ભ્રષ્ટાચાર હોય તો જ થતું હોય ને. નકર કઈ દબાણ કરીને આવા રોડ ગામમાં રોકાઈ ગયા તો હું આ લોકોને ના ખબર હોય કે આ રસ્તા ના કામ બંધ છે તો એ લોકોએ દબાણ કરીને આ કામ ચાલુ ન કરાવવા જોઈએ. શું તમારી માંગણી છે? અમારી માંગણી એક જ છે, ટાઈમ ટેબલ આ રોડ રસ્તા કરાવો. નકર કોક મરી જાય ને કોક ના બાયડી છોકરા રખડી પડી છે. એટલે આ પરિસ્થિતિ બધી ગંભીર પરિસ્થિતિ છે ને. આ લોકો અમને બાન પકડી લે એ પરિસ્થિતિ છે. અહીંયા એટલા વેપારી છે એના ધંધા હકેલાઈ ગયા. રહેણાંકવાસીઓ છે એ લોકોને ખેડૂત એરિયો છે. કોઈ નીર પૂરો આવ્યો ટ્રેક્ટરમાં, કોઈ ખાતર સુપર આવ્યું, કોઈ માલ અમારો તૈયાર થયો ઈ આવ્યો હોય. એ બધું આમાં કઈ રીતે ઘર સુધી પુગાડવું કેમ પરિસ્થિતિ આ છે અમારી. જગદીશભાઈ પ્રજાપતિ, ધોરાજી તાલુકા પ્રેસિડેન્ટ, ગ્રાહક સુરક્ષામાંથી. આ રીતે અત્યારે અમારું કારખાનું પણ અહીંયા જુનાગઢ રોડ પર આવેલું છે. ધંધાર્થીમાં બહુ તકલીફ પડે છે. બેરોજગાર 2 વર્ષ થઈ ગયા. આજે આ ઓવરબ્રિજ બનેલ છે. ઓવરબ્રિજ બન્યા પછી આજની તારીખે કોઈ કોન્ટ્રાક્ટરો હજી કોઈ હામું આમાં જોતા નથી. અમુક કામ થઈ ગયા પછી અત્યારે 6 મહિના કામ બંધ પડ્યા હોય છે. તો પણ એના હિસાબેથી કોઈ પરિસ્થિતિમાં કોઈ કઈ ધ્યાન દેતું નથી. વાહન વ્યવહારમાં ટ્રાફિક થાય છે. ફાટકના હિસાબે બહુ તકલીફ પડે છે માણસને. આજે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એની કોઈ વાત જ પૂછોમાં. એક ફાટક બંધ થાય તો વાહન ઠેઠ આમ 5-5 કિલોમીટરની વાહનની લાઈન થઈ જાય છે. અને ટ્રાફિક સમસ્યાની અંદર કોઈ હામું જોતું નથી. કોઈ નિકાલ કરવા કોઈ ન આવે. માણસો એની રીતે બિચારા ઘૂસવાઈ જાય, કોઈ ભટકાઈ જાય, કોઈ પડી જાય. ધંધા રોજગારની અંદર મનાને બહુ તકલીફ પડે છે અત્યારે. કે 2 વર્ષ થઈ ગયા હજી કોઈ પરિસ્થિતિ આમાં કોઈની એવી ખરાબ થઈ ગઈ છે ને કે ઘણા માણસ દુકાનો કારખાના બંધ કરીને પણ વયા ગયા છે. આ પણ બહુ અને 2-3 દુકાનો તો આજની તારીખે બંધ છે. અમારી સામેની લાઈનમાં એક બંસી છે, એક શિવ છે, લોકો બંધ કરીને પણ વયા ગયા છે. હાલની તારીખે બંધ જ છે દુકાનો. અમારી માંગણી એવી છે કે હર કોઈ અત્યારે આ પ્લાસ્ટિકની અંદર કે અથવા જુનાગઢ રોડ ઉપર બ્રિજ જલ્દી ને જલ્દી કામ કરે અને જલ્દી ને જલ્દી કામ કરે એ અમારી માંગણી છે. અને રોડ પેલા કરે એ પેલા પરિસ્થિતિ અમારી બહુ ખરાબ થાય છે. અત્યારે રોડની પરિસ્થિતિ એવી ખરાબ છે કે હાલ માણસ અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે માણસને અત્યારે કારખાનેથી ઘેરે જવું હોય તો હાઈ જે બાવા જેવો થઈ ગયો હોય.
મારું નામ કીર્તિકુમાર રામજીભાઈ દલસણિયા છે. મારી એવી માંગણી છે કે ધારાસભ્ય ખાલી ખાતમુહૂર્ત કરે છે, પછી દેખાતા નથી. ઉપલેટા રોડ, પછી જુનાગઢ રોડ, મોટી મારવાડો રોડ, બધાના ખાડા ખોદેલા છે. ચોમાસું આવી ગયું, નોરતા વહી ગયા, બધા એના ત્રાહીમામ પોકારી ગયા છે. હવે આ રોડ રસ્તા સાજા કરે તો સારી વાત છે. અને અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ થાય. જે રસ્તાઓ સમારકામ જે ધારાસભ્ય હાથ જોડે વૈજ્ઞાનિક કામ કેટલા સમય જે પૂરા થયા કેવી તકલીફ પડે? અરે આ તો નોરતાની પહેલાની વાત છે. પહેલા એમ કહેતા હતા કે ચોમાસે પછી થશે, પણ અત્યાર લગી એવું દેખાતું નથી કે હવે કામ પૂરું ચાલુ થાય એવું. ચોમાસું વયું ગયું, નોરતા વયા ગયા, અને બધાએ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, ધોરાજીના વાસીઓ. અને બધાને શ્વાસની તકલીફ ને એવું થઈ ગયું છે. હવે ધૂળ ડમરી બહુ ઉડે છે. ખાડાઓના સાંભળે છે કેવી તકલીફ પડે છે? ખાડામાં જ વાહન ચાલી શકતા નથી, અને ખાડા હજી બુયરાય નથી. ખાડા કરીને વયા ગયા, હજી લગી આવ્યા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તાત્કાલિક આ બધું થાય તો બધાને શું છે તકલીફ, બધાને છે, બધાની તકલીફ દૂર થાય, બીજું કાંઈ નહીં. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.